હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। યુવા સંગઠન ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા તેજસ્વી તાલા વિદ્યાર્થીઓ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો। સાબરકાંઠા જિલ્લાના યુવા સંગઠન ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સાબરકાંઠા જિલ્લાના તમામ વિદ્યાર્થીઓના તેજસ્વી તાલાઓનું ઇનામ વિતરણ કરી અને સન્માન કરવામાં આવ્યું, જેમાં ઈડર કોલેજમાં વિદ્યાર્થીઓ, આગેવાનો, માતાઓ, બહેનો, સંતો, મહંતો રેલી દ્વારા તિરંગા સર્કલ થઈ અને ટાઉન હોલ ખાતે રેલી યોજી ટાઉન હોલ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ યુવા ઠાકોર સમાજ આયોજિત તેમજ પ્રકાશભાઈ ઠાકોર આયોજિત જ્યારે હિન્દુ સાંસ્કૃતિક રિવાજ પ્રમાણે દીપ પ્રાગટ્ય કરી અને વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં તાજેતરમાં બનેલી અમદાવાદમાં વિમાન ઘટનાને લઈને આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ તેમના સાથે વિમાન દુર્ઘટના જેમના જીવ ગુમાવ્યા છે તેમને 2 મિનિટ મૌન પાડી અને શ્રદ્ધાંજલિ આપી હતી। ત્યારબાદ હાલમાં પધારેલા મહંતોના મુખ્ય મહેમાનોને સ્ટેજ ઉપર સ્થાન આપ્યું હતું અને તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સમાજના અલગ અલગ આગેવાનો દ્વારા પ્રવચન કરવામાં આવ્યું હતું। તેજસ્વી તાલાઓ વિદ્યાર્થીઓને સન્માન કરી તેમજ ઠાકોર સમાજ યુવા સંગઠન વિદ્યાર્થીઓ માટે અગર અભ્યાસ માટે ચોપડા થેલા આપી અને સન્માન કરવામાં આવ્યું હતું, જે સમગ્ર આયોજનમાં યુવા સંગઠન દ્વારા કરવામાં આવ્યું। પ્રકાશભાઈ ઠાકોર, ભરતભાઈ ઠાકોર, અલ્પેશભાઈ ઠાકોર, વિષ્ણુભાઈ ચૌહાણ, જિગ્નેશભાઈ ઠાકોર, ધુરાજી ઠાકોર, બાબુભાઈ ઠાકોર, સરપંચ શ્રી બાબુભાઈ, સુરેશભાઈ, અંકિતભાઈ ઠાકોર, વિશાલભાઈ ઠાકોર તથા પૂરી સમગ્ર ટીમ દ્વારા આયોજન કરી અને આ પ્રોગ્રામને બિરદાવવા લાયક કર્યો હતો અને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। વિહુસિંહ ચૌહાણ, હિંમતનગર ખબર ન્યૂઝ, હિંમતનગર।